તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં વરસી શકે છે વરસાદ। ગાંધીનગર, અમદાવાદ, આણંદ અને ખેડામાં પણ વરસાદની સંભાવના છે। પંચમહાલ, દાહોદ, મહીસાગર અને વડોદરામાં પણ વરસાદ થઈ શકે છે। છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા અને સુરતમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી તો તાપી અને નવસારીમાં પણ વરસી શકે છે વરસાદ। સુરેન્દ્રનગર, જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। ડાંગ, વલસાડ, નવસારી અને રાજકોટમાં પણ વરસાદ થઈ શકે છે। બોટાદ, ભાવનગર, મોરબી અને કચ્છમાં પણ વરસી શકે છે વરસાદ। અમરેલી અને દ્વારકામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો આજે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। તમામ જિલ્લામાં વરસી શકે છે વરસાદ। રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। અમરેલી અને દ્વારકામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે તો ગાંધીનગર, અમદાવાદ, આણંદ અને ખેડામાં પણ વરસાદ થઈ શકે છે। સંવાદદાતા દર્શલ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। દર્શલ, રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ શું જણાવી રહ્યું છે? જી તો હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે મુજબ વરસાદી માહોલ છે અને આજની જો વાત કરું તો સાયક્લોનિક સર્ક્યુલેશન, ઓફશોર ટ્રફ અને શિયાર ઝોન આ જે ત્રણ સિસ્ટમો છે તેને કારણે રાજ્યની અંદર વરસાદી માહોલ છે। ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા શહેરોમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। ત્યાં ક્યાંક ઓરેન્જ એલર્ટ તો ક્યાંક યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। એટલે કે આજે પણ કેટલાક શહેરોની અંદર હળવાથી સામાન્યથી લઈને ભારે વરસાદ રહી શકે છે અને હજુ પણ સતત હવામાન વિભાગની આ પરિસ્થિતિ ઉપર નજર છે અને જ્યાં જ્યાં વરસાદ થવાની વધારે શક્યતા છે તે જગ્યાને લઈને એક નાવકાશ જાહેર કરવામાં આવે છે જેથી કરીને તે જિલ્લા શહેરને અલર્ટ કરી શકાય અને તંત્રને સાબદું બનાવીને તે પ્રકારની વ્યવસ્થા ત્યાં તંત્ર દ્વારા ઉભી કરી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। એટલે કે સતત હવામાન વિભાગના મોનિટરિંગ સાથે એક આગાહી કરવામાં આવી રહી છે અને આ જિલ્લાઓની અંદર જે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર છે અને સાથે મધ્ય ગુજરાતમાં પણ કેટલાક શહેરો છે ત્યાં પણ વરસાદને લઈને વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। ધન્યવાદ દર્શન।